જય શ્રી કૃષ્ણ દોસ્તો। તો ચલો વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી દેજો। શિયાળાની ઋતુ હતી। આજે અનેક દિવસો પછી હળવી હળવી ધૂપ નીકળી હતી। દીનદયાળજી અને તેમની પત્ની સુમિત્રાજી સવારનો નાસ્તો કર્યા પછી ઘરના રોજબરોજના સામાન માટે નજીકમાં બજાર ગયા હતા। ત્યાં ખરીદી કરતા હતા અને સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ પડી નહીં। જ્યારે ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે બપોરના 2 વાગી ચૂક્યા હતા। સવારમાં જતાં જતાં સુમિત્રાજી અચાનક રોકાઈ ગયા। તેમના પગ થોભો સ્થિર થઈ ગયા અને નજર સામે ટકી અટકી। સામે એક ખાનગી શાળાની ભવ્ય ઇમારત હતી। શાળામાં રજાનો સવારનો સમય હતો એટલે શાળાનું ગેટ ખુલ્લું હતું। એક પછી અનેક બાળકો દોડતા દોડતા ગેટમાંથી બહાર આવી રહ્યા હતા। કોઈ બાળક પોતાની માતા સાથે જઈ રહ્યું હતું તો કોઈક પિતા સાથે। બાળકો ગેટમાંથી નીકળતા જ આનંદથી ચળકતા હતા અને આખો દિવસની વાતો કરવા લાગતા। દરેક બાળકના ચહેરા ઉપર ખુશી હતી અને માતા પિતા પણ સંતોષભરે સ્મિત સાથે સાંભળી રહ્યા હતા। બાળકોને બહાર આવતા જોઈ સુમિત્રાજી ગેટ તરફ નજર ગોઠવીને ઊભા રહ્યા। તેમના ચહેરા ઉપર એક અજીબની શાંતિ હતી અને આંખોમાં નવાઈ હતી। એવું લાગતું હતું કે જાણે તેઓ ભૂતકાળની કોઈ જૂની યાદોમાં ખોવાઈ ગયા હોય। એટલે જ દીનદયાળજી બોલ્યા, શું સુમિત્રા, તું ફરી અહીં ઊભી રહી ગઈ? કેટલા વખતથી તને સમજાવું છું કે હવે આપણો દીકરો અહીં અભ્યાસ કરતો નથી। તેની શાળાની ભણતર તો વર્ષો પહેલાં પૂરી થઈ ગઈ છે અને તે શાળા પણ કેટલાય વર્ષો પહેલાં છોડી ચૂકી ગયો છે। માત્ર શાળા જ નહીં, હવે તો આપણે અને દેશને પણ છોડી ગયો છે। આ કહેતા કહેતા દીનદયાળજીનો અવાજ ભીંજાઈ ગયો। હા, હું જાણું છું, સુમિત્રાજી બોલ્યા, પણ ન જાણે કેમ દર વખતે શાળાના ગેટ પાસે પહોંચું ત્યારે મારા પગ જાતે જ રોકાઈ જાય છે। એવું લાગે છે કે આજે પણ અવિનાશ દોડતો દોડતો આવશે અને ખુશીથી માં કહેવા ગળે લાગી જશે। સુમિત્રાજીના શબ્દો સાંભળીને દીનદયાળજી થોડો સમય માટે મૌન રહી ગયા। થોડું રોકાઈને સુમિત્રાજી ધીમે બોલ્યા, તમને પણ અવિનાશની ઘણી યાદ આવતી હશે, બરાબર ને? દીનદયાળજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના હૃદયની બેચેન છુપાવતા બોલ્યા, સુમિત્રા, જ્યારે આપણે સંતાનોને પોતે પોતાના માતા પિતા બની જાય છે ત્યારે આપણને સ્વીકારી લેવું જોઈએ એ હવે તેઓ મોટા થઈ ગયા છે। તેમના કર્તવ્ય પણ અધિકાર બદલાઈ જાય છે। પછી તેમણે સુમિત્રાજીને સમજાવતા કહ્યું, અને પછી આપણે એકલા જ ક્યાં છીએ? આપણે બંને સાથે છીએ। જ્યારે 2 લોકો સાથે હોય છે ત્યારે તેઓ એકલા નથી હોતા, તેઓ 2 નહીં 11માં બરાબર હોય છે। દીનદયાળજી આ વાતો સાંભળીને સુમિત્રાજી હળવું સ્મિત સાથે કર્યું ને બોલી, તમારી આ ફિલોસોફી સાંભળવામાં તો શું સારી લાગે છે, પણ એક માતાના હૃદયને સંતોષી શકાતી નથી। સુમિત્રાજીના અવાજમાં ઉદાસી છલકાતી હતી અને દીનદયાળજી બોલ્યા, જુઓ સુમિત્રા, આપણે એકલા નથી। આ દેશમાં કેટલાય માતા પિતા છે જેના સંતાનો વિદેશમાં વસવાટ કરે છે। આજકાલમાં સામાન્ય વાત બની ગઈ છે અને છતાંય વિમાનમાં અમેરિકાથી ભારત આવવા કેટલો સમય લાગે? તેથી વધારે ચિંતા કરવી નહીં, હવે ઘરે ચાલી। તેમણે સુમિત્રાજીનો હાથ પકડીને ધીમે ધીમે ઘરે જવાનું શરૂ કર્યું। હાલાકી દીનદયાળજી વારંવાર સુમિત્રાને સમજાવતા હતા, પણ દીકરાની દૂર થઈ ચૂકવાનું દુઃખ તેમણે પણ અંદરથી તોડી નાખતું હતું। ચાલતા ચાલતા તેમની આંખો જૂના દિવસોની યાદોમાં ભીંજાઈ ગઈ। માં, પિતાજી, મારી નોકરી વિદેશમાં લાગી ગઈ છે। વર્ષોથી જે સપનું જોયું હતું આજે પૂરું થયું છે। હવે હું હંમેશા માટે અમેરિકા જઈને વસાઈશ। જુઓ માતાજી, પિતાજી, તમારો દીકરો એક ખૂબ જ પ્રગતિ કરશે। અવિનાશના અવાજમાં ગર્વ અને ઉત્સાહ છલકાતો હતો। પણ દીકરાના વિદેશ જવાની વાતો સાંભળીને દીનદયાળજી હકીકતમાં રહી ગયા। તેમણે કંઈક બોલવાનો પ્રયાસ કર્યો પણ શબ્દો ગળામાં અટવાઈ ગયા। સુમિત્રાજીઓ જાણે એકદમ શાંત થઈ ગયા। તેઓ ફક્ત શૂન્યના તાકતા રહ્યા। તેમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર આવ્યો નહીં। મોટી મુશ્કેલીથી પોતાને સાંભળવા દીનદયાળજી બોલ્યા, આ શું કહી રહ્યા છો બેટા? તું તો અમારો એકલો એક દીકરો છે। જો તું પણ અમને છોડીને અમેરિકા જતો રહેશે તો આ વૃદ્ધાશ્રમમાં અમે અહીં એકલા કેવી રીતે જીવીશું? અમારી સંભાળ કોણ કરશે? અવિનાશે જોર આપીને કહ્યું, ઓ પિતાજી, પ્લીઝ, આ સમયે ભાવુક થવાનો નથી, પણ હકીકતમાં સ્વીકારવાનો છે। આખરે આ મારા ભવિષ્યનો પ્રશ્ન છે। મારા બધા મિત્રો વિદેશમાં જઈને વસાઈ ગયા છે। તેમનું જીવન જુઓ કેટલું શાનદાર છે। શું તમે ઈચ્છો છો કે હું અહીં આખી જિંદગી અટવાઈ રહી જાઉં? દીનદયાળજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, કેમ બેટા, આપણા દેશમાં શું ઓછું છે? મને સારી રીતે પેન્શન મળી રહે છે અને તું પણ મુંબઈમાં સારી નોકરી કરી રહ્યો છે। આ ઘર પણ આપણું પોતાનું છે। એ કઈ વાત છે કે જે તારો દેશ અને તારા માતા પિતાને છોડીને વિદેશમાં વસવામાં મજબૂત કરી રહી છે? અવિનાશે થોડો ચીડાઈ કહ્યું,
પિતાજી સમજીને જુઓ, અહીં મને આગળ વધવા કેટલો મોકો નહીં મળે. કેટલાય અમેરિકામાં છે. દોસ્તો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. ત્યાં જ મારી સપનાઓનો સાકાર થઈ શકે છે. ત્યાંથી સુવિધાઓ, જીવનશૈલીને બધું જ અલગ અને ઉત્તમ છે. અવિનાશની વાતો સાંભળીને દીનદયાળજી બોલ્યા, બેટા, વિદેશ જવાની તક તો મને પણ મારી નોકરી દરમિયાન મળી હતી, પણ તારી બોર્ડની પરીક્ષાના કારણે અમે વિદેશ ગયા ન હતા અને પહેલાં તારા ભવિષ્ય વિશે વિચાર્યું હતું. આ સાંભળીને અવિનાશે ધીરજ ખૂટી ગયો. ખુશામતે બોલ્યો, પિતાજી, એ તો તમારી મૂર્ખામી હતી, પણ હવે અમે મારી પાસે એ જ અપેક્ષા રાખી રહ્યા છો. હું પણ એ જ ભૂલ કરું અને લાગણીઓમાં વહેમને લીધે ખોટા નિર્ણય માટે આખી જિંદગી પછતાવું. માફ કરશો પિતાજી, પણ હું એક ફરી શકતો નથી. હું પ્રેક્ટિકલ છું અને મારા નિર્ણય પર તર્કસંગત છું. દીકરાનું આ ટૂંકા અને સ્પષ્ટ અવાજ સાંભળીને દીનદયાળ સબ રહી ગયા. તેમણે કાવતર નજરે સુમિત્રા તરફ જોયું, પણ તેમની આંખોમાં તો ફક્ત આંસુ હતા. કદાચ તેઓ હજી પણ આઘાતમાંથી બહાર આવી શક્યા ન હતા. પણ અવિનાશે વાતથી કોઈ ફરક પડ્યો નહીં. વિદેશમાં સુવર્ણ લાયકાતવાળી અને લાયકાને પંખ આપીને લીધા. માતા પિતાના લહેર અને ચહેરા ઉપર છવાયેલા નિરાશા અને સુદગુણ અવગીણે આખરે પોતાના પત્ની અને બાળકો સાથે વિદાય થઈ ગયા. વૃદ્ધ માતા પિતાએ એકલતા અને સંઘર્ષ સાથે જીવવામાં અથવા રમવા માટે થોડા દિવસો પછી ઘરનો માહોલ બદલાઈ ગયો. અવિનાશ પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો અને દીનદયાળજી પણ સુમિત્રા એક અજાણ્યા ખાણીપીણા સાથે જીવવા લાગ્યા. તેઓ ખુશ હતા કે તેમનો દીકરો પ્રગતિ કરી રહ્યો છે, પણ આ ખુશી પાછળ એક ઊંડી ઉદાસી છુપી હતી. જૂની વાતોને યાદ કરતાં કરતાં દીનદયાળજી ક્યારેય ઘરના દરવાજા પર આવી ગયા. તેમણે ખબર પણ ન પડી. તેમના હાથમાં સામાનથી ભરેલું થેલું હતું, પણ તેમણે દરવાજા પાસે મૂક્યું અને સુમિત્રાજી તરફ હાથ લંબાવ્યો. સુમિત્રા, ચાવી આપ, તેમણે કહ્યું, પણ સુમિત્રાજીએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેઓ ત્યાં જ ઊભી રહ્યા. અરે, શું કરી રહી છે તું? સુમિત્રા, ચાવી આપને, દીનદયાળજી ફરી બોલ્યા. તેમણે પાછળ વળીને સુમિત્રા તરફ જોયું. તેમનું હૃદય ધબકારા થઈ ગયું હતું. સુમિત્રાની આંખો ફોળી થઈ ગઈ હતી. તેના ચહેરા ઉપર એક અજાણી કસમતી હતી. તેઓ માથું પકડીને ઊભી હતી. સુમિત્રા, તને શું થયું? સુમિત્રા, દીનદયાળજીનો અવાજ ગભરાઈને કંપી રહ્યો હતો. એટલામાં સુમિત્રાજી કાપેલા વૃક્ષની જેમ જમીન ઉપર ધરસાઈ ગઈ. દીનદયાળજી મદદ માટે ચીચિયાવા લાગ્યા. તેઓ આસપાસના લોકો દોડી આવ્યા અને તરત જ તેમણે ગાડી મૂકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અંદર ડૉક્ટરો ઇમરજન્સી વોર્ડમાં સુમિત્રાજીનો ઇલાજ કરી રહ્યા હતા. જ્યારે બહાર દીનદયાળજી ગભરાશભર્યા વાતાવરણમાં ઇધર ઉધર ચાલતા હતા. તેના હાથ પગ ઠરી ગયા હતા. ચિંતા સાથે તેઓ વિચારી રહ્યા હતા, આખરે તેમના પત્નીને અચાનક શું થયું? તેઓ આ રીતે બેભાન થઈ ગયા. શાયદ કમજોરી આવી હશે, એમ વિચારીને તેમણે મનને શાંતિ કરવાની કોશિશ કરી, પણ તરત જ એક વિચાર તેમને હચમચાવી દીધા. ક્યાંક કોઈ ગંભીર બીમારી તો નથી ને? તેઓ ગભરાઈ ગયા અને તરત જ તેમના દીકરા અવિનાશને ફોન કર્યો, પરંતુ 2-3 વખત કોશિશ કર્યા પછી પણ અવિનાશે ફોન ઉઠાવ્યો નહીં. થોડીવાર પછી નર્સ ઇમરજન્સી વોર્ડમાં બહાર આવી અને મારી પત્ની સુમિત્રા હવે કેવી છે? દીનદયાળજી વ્યાકુળ થઈને પૂછ્યું. નર્સે જવાબ આપ્યો, હજી સારવાર ચાલી રહી છે. કૃપા કરીને રિલેપ્સ પર 50,000ની પેમેન્ટ કરી દો. દીનદયાળજી રિલેપ્સ પર આવી ગયા અને મોબાઈલના પૈસા ટ્રાન્સફર કર્યા. આગલા દિવસે જ્યારે સુમિત્રાજી બધી રિપોર્ટ્સ આવી ત્યારે કઈ સામે આવ્યું તેણે જણાવી. દીનદયાળજીના પગ નીચે જમીન ખસી ગઈ. ડૉક્ટરે કહ્યું કે સુમિત્રાજીને કેન્સર છે. થોડા ક્ષણ માટે તે એમ લાગ્યું કે તેઓ નિસંતાન થઈ ગયા હોય, પણ તરત જ તેમણે પોતાના સંભાળી લીધા અને નક્કી કર્યું કે તેઓ પોતાના પત્નીને આ પરિસ્થિતિમાંથી તૂટી પડવા નહીં દે. એ સમયે તેમના દીકરા અવિનાશનો ફોન આવ્યો. દીનદયાળે તેને આખી વાત કહી. પિતાજી, તમે ચિંતા ન કરો, મમ્મી બરાબર થઈ જશે. તમે ફક્ત તેમના ખોરાક અને દવાનું ધ્યાન રાખજો. અવિનાશે કહ્યું. દીકરાની વાર્તા પછી દીનદયાળને થોડું હળવાશ અનુભવાયું. 2 દિવસ પછી સુમિત્રાજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ઘરે આવ્યા અને પછી દીનદયાળજીએ તેમનો ખૂબ જ સંભાળ રાખવાનું શરૂ કર્યું. પોતે જ પોતાના હાથે પૌષ્ટિક ભોજન બનાવવાનું અને સમયસર દવા આપતા. રોજ સવારે અને સાંજે તેમને પાર્કમાં ફરવા લઈ જતા હતા. સારવાર અને ચેકઅપ માટે તેમને ટેક્સી દ્વારા હોસ્પિટલ લઈ જતા. પત્ની માટે દીનદયાળજીએ તત્પર ખબરી અને જોઈ સુમિત્રા તેની આંખો ભીની થઈ ગઈ હતી. પણ દીનદયાળજીએ નક્કી કરી લીધું હતું કે હવે તેઓ તેમને બીમારીમાંથી બહાર લાવીને જ રહેશે. દિવસો આમ જ વીતી રહ્યા હતા, પણ સુમિત્રાજીએ તબિયત દિન પ્રતિદિન બગડી રહી હતી.
ઘણીવાર પોતાની હાલત જોઈને ત્યાં જ મનોમન તૂટી પડતા, પણ દીનદયાળજી હંમેશા તેમને હિંમત. દોસ્તો, આવા દીકરા બાબતે તમારી રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તેઓ કહેતા, સારો ઈલાજ અને વિશ્વાસના બળેથી મોટી મોટી બીમારીને હાર અપાવી શકાય. હાલાકી ઘણા વખત દીનદયાળજી એકલા બેઠા બેઠા આંખો ભીજવતા. પત્નીની બીમારીને લઈને તેઓ માનસિક અને આર્થિક રીતે ભારે દબાણમાં આવી ગયા હતા. એક દિવસ વહેલી સવારે મન હળકો કરવા માટે દીનદયાળજીએ ફરી તેમના દીકરા અવિનાશને ફોન કર્યો. ફોન ઉઠાવતા જ અવિનાશે ગુસ્સે સાથે બોલ્યો, શું પિતાજી, સમય તો જો, અહીં રાત્રિના 11 વાગ્યા છે. કદાચ તમને ત્યાં કોઈ કામ નહીં હોય, પણ હું અહીં ખૂબ જ વ્યસ્ત છું. બેટા, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. તારી માં તબિયત સારી નથી. જેટલી વહેલી શક્ય હોય તેટલી વહેલી તું અહીં આવી જા. દીનદયાળજીએ તેમના દીકરાને ફોન પર કહ્યું, પણ અવિનાશે ઠંડી અવાજે જવાબ આપ્યો, પિતાજી, મમ્મીની તબિયત ખરાબ છે તો એમાં હું શું કરી શકું? વૃદ્ધાવસ્થામાં આ બધું થતું જ રહે છે. તમે તેમને ડૉક્ટર પાસે લઈ જજો, અને મારા ત્યાં આવી જવાથી તેમની બીમારી ઠીક નથી ને. અને હા, નાની મોટી બાબતો મને વારંવાર ફોન કરીને પરેશાન કરશો નહીં. જો કંઈ અગત્યનું હશે તો મને મેસેજ કરી દેજો, હું પોતે ફોન કરીશ. હવે ફોન મૂકી રહ્યો છું, સવારે ઓફિસ જવાનું છે. અવિનાશે આ વાતો સાંભળીને દીનદયાળજીની અવાકા રહી ગયા. ત્યારે અંદરથી અવાજ આવ્યો, શું થયું જી? અવિનાશ સાથે વાત કરી રહ્યા હતા. મારી પણ વાત કરાવી હોત. દીનદયાળજી હળવી હસીને બોલ્યા, અરે સુમિત્રા, મને યાદ નહીં આવ્યું કે ત્યાં રાત્રિનો સમય બધા સૂતા હતા. બિનજરૂરી રીતે તેમને ડિસ્ટર્બ કરી દીધા. હું કાલે તારી સાથે વાત કરાવી દઈશ. સુમિત્રાતીએ પૂછ્યું, ખેર, અવિનાશે શું કહ્યું? ક્યારે આવી રહ્યો છે દીકરો? દીનદયાળજીએ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, હા, તે રજા લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમની રજા મળશે તે તરત જ આવી જશે. સત્ય છુપાવવું મુશ્કેલ હતું, તેથી તેઓ તરત જ બહાર નીકળી ગયા. થોડી જ વારમાં સુમિત્રાજીના કઠહાટના દરવાજો અવાજ લાગ્યો. દીનદયાળજી દોડી ગયા અને તેઓ ખૂબ જ બીમાર લાગી રહ્યા હતા. તેઓને તરત જ ટેક્સી બોલાવીને હોસ્પિટલ લઈ ગયા. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને મિસ્ટર દીનદયાળજી, સુમિત્રાની હાલત ગંભીર છે. તેમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે. ઠીક છે ડૉક્ટર સાહેબ, હું દાન કરવા તૈયાર છું. દીનદયાળજીએ તરત જ કહ્યું, નહીં મિસ્ટર દીનદયાળ, તમારું બોન મેરો મેળ નહીં ખાતું, પણ તમારા દીકરાનું મેચ થવાની શક્યતા છે, અથવા તો સુમિત્રાજીના ભાઈ બહેનમાંથી કોઈકનું પણ. ડૉક્ટર સાહેબે, મારો દીકરો તો અમેરિકા છે. દીનદયાળજી ચિંતિત અવાજે કહ્યું, તમે તેને તુરંત સંપર્ક કરો, પણ જલ્દી કરો, કેમ કે તે ટ્રીટમેન્ટ માટે સમય ઓછો છે. આ પ્રક્રિયા 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. જો સમયસર ટ્રાન્સફર થઈ જાય તો 50%થી વધુ સંભાવના છે કે તેઓ સાજા થઈ જશે. પણ શું ડૉક્ટર, જો સમયસર સર્જરી ન થાય તો મહત્તમ 1 થી 1.5 મહિનો જીવવાની સંભાવના છે. આ સાંભળીને દીનદયાળજીના શરીરમાંથી જાણે જાન નીકળી ગઈ હોય. અને હા, તેમની દવાઓની ખાસ કાળજી રાખવી. એક પણ દવા ચૂકવી ન જોઈએ, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે, ડૉક્ટરે જણાવ્યું. અને બીજા દિવસે દીનદયાળજીએ તેમના દીકરા અવિનાશને ફોન કર્યો. ફોન ઉઠાવતા જ અવિનાશે ગુસ્સેથી બોલ્યા, પિતાજી, મેં તમને પહેલાં કહ્યું હતું કે નાની નાની વાતો માટે મને પરેશાન કરશો નહીં. હું અહીં ખૂબ જ વ્યસ્ત છું, વારંવાર મને ડિસ્ટર્બ ન કરો. અવિનાશે ફોન પર કહ્યું ને તેઓ, ઠીક છે બેટા, પણ તારી મમ્મીની તબિયત? અવિનાશે વાત કાપતા કહ્યું, અરે પપ્પા, મમ્મીની તબિયત નામે મને બ્લેકમેલ કરવાનું બંધ કરો પ્લીઝ. દીનદયાળજીએ ઝુઝુમતા બોલ્યા, અરે બેટા, તારી મમ્મીના ઈલાજ માટે મને થોડા પૈસાની જરૂર છે. જે પણ બચત હતી તે બધું દવા પાછળ વાપરી દીધું. પેન્શન આવતું ઘણા દિવસો છે, અને પેન્શન એટલું નથી કે તેનાથી ઈલાજ ચાલી શકે. અરે પપ્પા, આ ઘર મોટું છે, અને એને ગીરવી મૂકીને બેંકમાંથી પૈસા લઈ લો. મારે ઘરની કોઈ જરૂર નથી. અવિનાશે બે ટૂંક જવાબ આપ્યો, પણ બેટા, આ પ્રક્રિયાનો સમય લાગી જશે, અને આપણા પાસે એટલો સમય નથી. અવિનાશે ફરીથી વાત કાપતા કહ્યું, પપ્પા, સમજવાનો પ્રયત્ન કરો, હું ખૂબ વ્યસ્ત છું. હવે જો કંઈ કહેવું હોય તો મેસેજ કરી દો, પણ મને પૈસા મોકલવાની આશા રાખશો નહીં. આ બોલીને તેણે ફોન મૂકી દીધો. દીકરાની આ વાત સાંભળીને દીનદયાળજી બરબડ્યા. માતા પિતા જો સપનામાં પણ પોતાના બાળકને માં જુએ તો ત્રાસી જાય, પણ શું માતા પિતા
આટલા દુઃખની તક આવ્યા પછી પણ બાળકોને જરા પણ અફસોસ થતો નથી. મોટા થયા પછી એવા કયા સ્વાર્થી અને નિષ્ઠુર બની જાય છે? દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી આ પણ જણાવજો. તેઓ ઘણીવાર સુધી ઊંડા વિચારોમાં ખોવાઈને ખુરશી પર બેઠી રહ્યા હતા. હાથ ગાલ પર ટકવેલા હતા અને આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા. ખારા આંસુઓને તેમના ગાલ અને હાથ પર ચીકાશ પેદા કરી દીધી હતી. થોડીવાર પછી તેમણે ઉઠીને ચહેરો ધોયો અને નકલી હાસ્ય સાથે સુમિત્રાજી પાસે દવા લઈને પહોંચ્યા. સુમિત્રાજી હસીને બોલ્યા, કેટલું ધ્યાન રાખો છો તમે મારું? એક પણ વખત દવા ભૂલતા નથી. દીનદયાળજી બોલ્યા, નહીં સુમિત્રા, ખરું કહું તો હંમેશા તું જ મારું ધ્યાન રાખ્યું છે અને જાણે છે કે આજે પૂરા 40 વર્ષ થઈ ગયા છે તને આ વધુ કરતા. આ સાંભળીને સુમિત્રાજી આશ્ચર્યથી બોલ્યા, અરે હા, હું તો ભૂલી ગઈ હતી કે આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે. અને હા સુમિત્રા, મને આજે યાદ છે કે તું દુલ્હન બનીને આ ઘરમાં આવી હતી. દીનદયાળજીએ સ્મિત કરીને બોલ્યા. સુમિત્રાજી બોલ્યા, આજ સુધી આપણે દરેક વર્ષગાંઠ ખૂબ પ્રેમ અને ઉત્સાહથી ઉજવતા આવ્યા છીએ અને છેલ્લી વર્ષગાંઠ તમે મને લાલ રંગની સાડી લાવીને આપી હતી. હા સુમિત્રા, લાલ રંગની સાડી તારા ગોરા ચહેરાને વધુ સુંદર બનાવી રહી હતી. હાથે લાલ ચૂડીનો માંગલ, લાલ સિંદૂરને ગળામાં મંગલસૂત્ર અને પગમાં ઝાંઝર, તો તું આજે એટલી સુંદર લાગે છે. દીનદયાળજી પ્રેમથી બોલ્યા. સુમિત્રાજી હસીને બોલ્યા, જાણો છો મારી ઉંમર બીજી સ્ત્રી કરતાં કેટલી હતી કે હવે આ વય શરણાગતું બરાબર લાગે નહીં. પણ મેં કેદી ઉંમર પર ભરોસો કર્યો નહીં. પણ હવે તબિયત એવી થઈ ગઈ છે કે આટલું બોલતા તેમનો ગળો ભરાઈ ગયો અને આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. થોડી ક્ષણોથી શાંતિ પછી તેમણે કહ્યું, તમને યાદ છે તે દિવસ જ્યારે તમે મારું હાથ પકડીને મારે એક વધુ વચન માંગ્યું હતું? હું તો આશ્ચર્યમાં પડી ગઈ હતી કે સપ્તર્ષિના 7 વચન ઓછા કે આ બધું એક માંગો છો. પછી તેમણે કહ્યું કે હું એક વચન વધુ ઈચ્છું છું કે ગમે તેવી પરિસ્થિતિઓ હોય તું સદા મારો સાથ આપજે. આટલું કહીને સુમિત્રાજી દીનદયાળજીનો હાથ પકડી લીધો ને રડતા બોલ્યા, આજે સુધી મેં વચન નિભાવ્યું, પણ હવે કદાચ આ સાંભળતા દીનદયાળજી અત્યાર સુધી લાગણીઓ દબાવીને બેઠા હતા અચાનક તૂટી પડ્યા અને સુમિત્રાજીને કસારીને ફરફડતા અવાજમાં રડવા લાગ્યા અને બંને તરફ આંસુઓની ધારા વહેવા હતી. એકબીજાની વિખૂટા થવાની કલ્પના માત્રથી બંને કમકમી ગયા. બસ સુમિત્રા, હવે આ રડવાનું બંધ કર. તારે મારા માટે સારું થવું જ પડશે. આ ખાલી પેટવાળી દવા ખાઈ લે, પછી નાસ્તો પણ કરાવો છે. કહીને દીનદયાળજીએ દવા આપી. તેમાં તેઓ ઊભા થઈને જવા લાગ્યા. સુમિત્રાજીએ તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા, તમને મારે એ કારણે બહુ તકલીફ થાય છે. શું કરું? મને પણ તને છોડી જવાનું મન નથી થતું. તમે ક્યાંય નહીં જાઓ. સુમિત્રા, તમે સાવ સાજા થઈ જશો. દીનદયાળજીએ ભરોસો આપ્યો અને પછી સુમિત્રાજીએ પૂછ્યું, શું તમારી અવિનાશ સાથે વાત થઈ કે નહીં? થોડો સમય પહેલાં જ ફોન કર્યો હતો પણ તેને ફોન ઉઠાવ્યો નહીં. કદાચ ઓફિસમાં વ્યસ્ત હશે. દીનદયાળજીએ જવાબ આપ્યો, આ શું વાત થઈ? આવું તો કંઈ વ્યસ્ત થઈ ગયો છે બિચારો. બીમાર માની પણ ખબર લેવા પણ સમય નથી. એકવાર ફરીથી ફોન કરો ને. નહીં સુમિત્રા, કદાચ એ હજુ વ્યસ્ત હશે. હું કાલે તને વાત કરાવી દઈશ. દીનદયાળજીએ વાતને ટાળતા કહ્યું, અવિનાશ અને તેના માતા પિતાની વાર્તા કાલ કહીને વાતને ટાળી દો છો. એકવાર તો તેની માને સાથે વાત તો કરાવો. ખૂબ જ મન થઈ રહ્યું છે તેની સાથે વાત કરવા. શક્ય હોય તો વિડીયો કોલ પર વાત કરાવજો. જેને સાથે સાથે બાળકો પણ ચહેરો જોવા મળી જશે. સુમિત્રાજી ભાવુક થઈને બોલ્યા. દીનદયાળજીએ પોતાના દીકરાને વિડીયો કોલ લગાવ્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં. સુમિત્રાજીને વારંવાર જોર આપતા દીનદયાળજીએ ફરીથી ફોન કર્યો. આ વખતે બીજી બાજુથી અવિનાશની અવાજ સંભળાઈ. અંતે તમે લોકો શું માંગો છો મારો પાસેથી? આખો દિવસ તમારો ફોન ઉઠાવતો રહું? કેટલાય વખતથી કહું છું કે તમારે ફ્લેટ મારે નહીં જોઈએ. તમે બેંકમાં ગીરવે મૂકીને લોન લઈ શકો છો અને તમારે જે કરવું હોય એ કરી શકો છો. આ સાંભળીને દીનદયાળજી એ શાંતિથી ફોન મૂકી દીધો. તેમણે સુમિત્રાજીને કહ્યું, અત્યારે તે બહુ વ્યસ્ત છે, ફ્રી થશે ત્યારે તેને પોતે જ ફોન કરી લેશે. મેં પહેલેથી કહ્યું હતું કે તું બીજી થશે પણ તું માનતી શીખ્યા છે. હવે ખાવા બેસી જા, દવાની વિલંબ થઈ રહ્યો છે. અને સુમિત્રાજી તેમના ચહેરા ઉપરની વ્યથા સમજી ગયા. તેમણે દીનદયાળજીના ખભા ઉપર હાથ મૂકી અને કહ્યું, કંઈ નહીં જી, તમે ઉદાસ ના થાઓ. દીકરાને પોતાના જીવ છે
તે પોતાના પગ ઉપર ઊભો થાય છે અને ખુશ છે, એ આપણી માટે મોટી વાત છે. તેની ખુશીમાં આપણી ખુશી છે. કંઈ કંઈમાં વ્યસ્ત હશે અને જબરજસ્તી તેને અહીં બોલાવવાની આપણો તેમાં પ્રગતિ અવરોધ કેમ ઊભો કરીશું? આંખોમાં આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતા સુમિત્રાજી દવા લેવા માટે હાથ આગળ કર્યો. પછી થોડા સમય પછી પાણીનો ગ્લાસ પાછું આપતા આપતા બોલ્યા, મને એક ઈચ્છા છે, વચન આપો કે તે જરૂર પૂરી કરી શકશો. દીનદયાળજીને પ્રસન્ન નજરે તેમને જોયા. સુમિત્રાજી બોલ્યા, હું ઈચ્છું છું કે મારી મૃત્યુ પછી મારી અંતિમ વિધિ અવિનાશના હાથોથી જ થાય. મારી ચિતાને મુખાગ્નિ મારો દીકરો જ આપે. તમે આ શું કહી રહ્યા છો સુમિત્રા? તમે ક્યાં જવાના નથી? દીનદયાળજી કંબતા અવાજે બોલ્યા, જી હવે રહેવા દો. મને બહુ ખબર પડી ગયું છે કે જ્યારે ડૉક્ટરે તમારે તબિયત વિશે કહી રહ્યા હતા તે વખતે હું સૂઈ ન હતી. બધું સાંભળી લીધું હતું મેં. આ સાંભળીને દીનદયાળજી અચંબિત થઈ ગયા. સુમિત્રાજી બોલ્યા, માત્ર મને આ વચન આપો કે તમે આ મારી અંતિમ વિધિ ઈચ્છા પૂરી જરૂર કરશો. ના સુમિત્રા, તું જાણે છે કે આ ઈચ્છા પૂરી કરવી મારી શક્તિ બહાર છે. હું નાસ્તો લઈને આવું છું. દીનદયાળજીએ ગૂંજતા અવાજે કહ્યું અને રસોઈમાં જતા રહ્યા. ત્યાં જઈને જીભર રડ્યા. 2 દિવસ પછી તેમનો ફોન વાગ્યો અને ફોન અવિનાશનો હતો. ખૂબ આતુરતાથી દીનદયાળજીએ ફોન ઉઠાવ્યો. બીજી બાજુ અવિનાશ બોલ્યો, પિતાજી, હું ઇન્ડિયા આવી રહ્યો છું. સાચે બેટા? ક્યારે આવી રહ્યો છે તું? દીનદયાળના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. બસ પિતાજી, 4 દિવસમાં જ પછી પહોંચી જઈશ. અરે તો પછી સારું, હું ડૉક્ટરને અપોઇન્ટમેન્ટ લઈ લઉં. પણ પિતાજી, હું મુંબઈ આવી રહ્યો છું. એમાં ડૉક્ટરનો શું સંબંધ છે? હું માત્ર એક જ બિઝનેસ મિટિંગ માટે આવી રહ્યો છું. થોડા મુશ્કેલી તો થશે, પણ થોડો સમય કાઢીને તમારી સાથે મળવા આવીશ. હા પિતાજી, મુંબઈમાં મારો એક મિત્ર બેંક મેનેજર છે. ઘરને ગીરવે મૂકીને લોન લેવાની વાત મેં તેને કરી હતી. તેણે કહ્યું કે તે જલ્દી આ કામ પૂરું કરી દેશે. અને હવે હું આવી રહ્યો છું તો બેંકની બધી કાર્યવાહી પૂરી કરી લઈશું. તમે ઘરના દસ્તાવેજો તૈયાર રાખજો. હું ઈચ્છું છું કે તે બધી કાગળપત્રોની પ્રક્રિયા મારી સામે જ થાય, જેથી તમારી નાણાંની સમસ્યા પણ દૂર થાય અને મારી મુશ્કેલી પણ. આ બોલીને અવિનાશે ફોન કાપી નાખ્યો. દીકરાની વાત સાંભળીને દીનદયાળજીને વધુ એક આઘાત લાગ્યો. હવે તેમણે સમજાતું ન હતું કે તે પોતાને જ સંતાન એટલું સ્વાર્થી કેવી રીતે બની ગયું. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. એવું લાગતું હતું કે બસ હવે આંખમાંથી લોહીના આંસુ ટપકી રહ્યા જશે. પણ થોડા જ પળોમાં તેમણે પોતાને સંભાળ્યાના આંખના આંસુ પછી ચહેરા ઉપર સ્મિતનો નકલી પહેરી લીધો. તેણે સુમિત્રાજી પાસે ગયો અને કહ્યું, જાણે છે સુમિત્રા, તારો દીકરો ઇન્ડિયા આવી રહ્યો છે. સાંભળતા જ સુમિત્રાજીની આંખોમાં એક ચમક આવી. ખુશી થઈને બોલી, શું તમે સાચું કહો છો? હા સુમિત્રા, ખોટું બોલીને મને શું મળશે? અરે તો ક્યારે આવી રહ્યો છે? બાળકો પણ આવી રહ્યા છે કે તેને સાથે? 4 દિવસ પાછી આવશે, પણ એકલો આવશે. તે મુંબઈમાં એક મિટિંગ માટે આવી રહ્યો છે. પછી થોડો સમય કાઢીને આપણને મળવા માટે આવશે. દોસ્તો, આવો પુત્ર કોઈને ભગવાન આપે નહીં. શું માત્ર થોડા સમય માટે? સુમિત્રાજીએ ખુશી પ્રબળમાં નિરાશામાં ફેલાઈ ગઈ. હા સુમિત્રા, શું કરીએ? અમારું દીકરું હવે બહુ વ્યસ્ત છે. ચાલો હવે તમારો દવા લેવાનો સમય થઈ ગયો છે, હું આપું? દીનદયાળજીએ કહ્યું, અરે નહીં, દવા હું લઈ લઉં, પાણી પાસે જ છે. સુમિત્રાજીએ કહ્યું, બરાબર સુમિત્રા, દવા ખાઈને સૂઈ જજો, રાત થઈ ગઈ છે. વધુ સમય જાગવું તારા માટે આરોગ્ય માટે સારું નહીં હોય. દીનદયાળજીએ કહ્યું, પણ સુમિત્રાની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. તેથી તેની મગજમાં વિચારોમાં ઉગ્ર તોફાનમાં ચાલી રહી હતી. 3-4 દિવસ પછી અવિનાશ પોતાના મિત્ર સાથે અને હું તમને ઘર પહોંચ્યો. જોયું તો દીનદયાળજી બહાર આંગણામાં જ બેઠા હતા. તેમણે જોઈને તેના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. આવી ગયો બેટા તું? તારી માં કબથી તારા માટે રાહ જોઈ રહી છે. દીનદયાળીએ ઉત્સાહપૂર્વક સરે કહ્યું, પણ અવિનાશે કોઈ જવાબ આપ્યો નહીં. અનૌપચારિક રીતે વશ તેણે પિતાનો પગે હાથ લગાવ્યો અને બોલ્યો, હું તમને કહું હતું કે પિતાજી, આ રોહિત છે, મારો મિત્ર, તે બેંક મેનેજર છે. અને તમે કાગળ કાઢો અને કાઢીને રાખ્યા જ હશે ને? આ ઝડપથી અંદર ચાલો અને કાગળ બતાવો. મોટી મુશ્કેલીથી સમય કાઢીને આવ્યો છું. બેટા, પહેલાં તારી માન તો સાથે મળી લેજે. દીનદયાળજીએ કહ્યું, હા હા પિતાજી, તેમની સાથે પણ મળી લઉં. દીનદયાળજીએ ઘરમાં પ્રવેશ્યો અને અવિનાશ ઝડપથી તેના પાછળ ગયો. જુઓ સુમિત્રા, તમારું બેટું આવ્યું છે.
તમને જોવા. અરે અમે ઊંઘી ગયા. સુમિત્રા જોઈને, તમે કોણ આવ્યું છે? કેટલા દિવસથી રાહ જોઈ રહી હતી તું. આ ક્ષણથી તારો દીકરો તારા હાથે ઊભો છે. એમ કહીને દીનદયાળજી સુમિત્રાને હલાવ્યા અને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ સુમિત્રાજીએ આંખો ન ખોલી. માં ઉઠો, કેમ ઉઠતા નહીં? અવિનાશે જોરથી બોલ્યો, પણ તેની અવાજ સાંભળીને સુમિત્રા ઊંઘમાંથી ન જાગ્યા. દોસ્તો, આવી સંજોગો અને વેળામાં ટૂંક સમયમાં દીનદયાળજીએ આ અનુભવ થઈ ગયો કે તેના દીકરાને જોવા માટે તરસથી સુમિત્રાની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ છે. અવિનાશ ત્યાં જ ઘૂંટણ બેસીને બેઠો અને માં કહીને રડવા લાગ્યો. ત્યાં જ દીનદયાળજીનું પણ દુઃખ અસહ્ય બની ગયું. પત્નીના વિયોગમાં તેમણે પણ ફરફડીને રડી પડ્યા. જૂના દિનની યાદો સતત તેમને મનમાં આવવા લાગી. થોડી વારમાં પડોશીઓ પણ આવી ગયા. સુમિત્રાજીના નિર્જીવ શરીરને જમણી ઉપર લટારવામાં આવ્યું ને ત્યાં અચાનક દીનદયાળજીના મનમાં એક વિચાર આવ્યો અને તેઓ તુરંત ઊભા થયા અને ઓરડામાં જઈને સુમિત્રાજીનું ખાટલું ખંખેડવા લાગ્યા. જેમ જેમ તેઓ તકીયો ઊંચક્યો તેમ તેમ તેના પગ નીચેથી એક જમીન ખસી ગઈ. ત્યાં સુમિત્રાજીના છેલ્લા 4 દિવસની દવાઓ પડેલી હતી. એ સમયે તેમને ડૉક્ટરે વાત યાદ આવી ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે સુમિત્રાજીને એક વખત પણ દવા ચૂકી ન જાય, નહીં તો કંઈ પણ થઈ જશે. માત્ર આ પછી મનમાં જ બોલ્યા. અવિનાશના આવવાની ખબર સાંભળ્યા પછી જ્યારે હું તેને દવા આપવા જતો ત્યારે તે કહેતી, હું દવા લઈ ચૂકી છું, પણ આ બધી દવાઓ તેમની તેમ પડી છે, એટલે 4 દિવસથી સુમિત્રા કોઈ દવા લીધી જ નથી. આવા સાંભળીને, આવા વિચારીને દીનદયાળજીનું મગજ ગોળ ગોળ ફરવા લાગ્યું, હૃદય જોરથી ધબકવા લાગ્યું અને દવાઓથી બાજુમાં જ એક કાગળ પડેલો હતો. તેમણે થોડી ઉથલપાથલ સાથે કાગળ ઉપાડ્યો. કાગળ ઉપર લખેલું હતું, મને ખબર છે કે જ્યારે તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે આ દુનિયામાં હું રહીશ નહીં. શક્ય હોય તો મને માફ કરી દેજો. તમારું આપેલ વચન તોડીને હંમેશા માટે તમને છોડીને જઈ રહી છું, પણ મારી પણ મજબૂરી હતી. ફક્ત થોડા કલાકો માટે જ તમારો અનિવાસ તમારા પાસે આવી રહ્યો હતો. મારી અંતિમ વિધિ ઈચ્છા પૂરી કરવાની તમારી પાસે આ સલાહ છે. ઈચ્છા પૂરી કરવાની મારી પાસે સિવાય બીજી કોઈ રીત ન હતી. પત્ર વાંચતા દીનદયાળજીના મગજમાં ભૂકંપ આવી ગયું. આખું શરીર થરથર કાપવા લાગ્યું અને તેઓ જમીન ઉપર દબજીને બેસી ગયા. અવિનાશે પિતાના હાથમાંથી તે પત્ર લીધો અને વાંચતા તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી ગયો. તેણે કામતા સરે પિતાના ખભે હાથ મૂકીને કહ્યું, પિતાજી, પોતાને સંભાળો. પણ જેમ જેમ અવિનાશે પોતાને સ્પર્શ કર્યો તેમ તેમ તે ગળા નબળા પડી પડ્યા. તેઓ પણ પોતાની પત્ની પાસે 8મું વચન નિભાવવા ચાલી ગયા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.